हेलो स्टूडेंट्स, आज આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3.6. આ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા એનું જે ક્વેશ્ચન છે ભાઈ એને પ્રોપરલી સમજી લેજો. તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે અથવા તો ટેક્સ્ટ બુકમાં તમે ચેક કરશો તેમાં તમને ફિગર છે એ આપેલી હશે. બરાબર, એટલું યાદ રાખજો ભાઈ, એક્ઝામમાં ફિગર નો પણ આપે તો તમને કઈ રીતે ક્વેશ્ચન આપે એ સમજી લેજો. બરાબર, ચલો ભાઈ, આ ક્યુબ જોવો છે, આમાં ટોટલ 12 લાઇન્સ છે. બરાબર છે, તો આ દરેક લાઇન છે ભાઈ એનો રેઝિસ્ટન્સ તમે એમાં રીડ કરો કેટલો 1 ઓહમ આપેલો છે. એટલે હું બધાયમાં રેઝિસ્ટન્સ ડ્રો નથી કરતો, તમારે સમજી લેવાનું. બરાબર, અત્યારે હું ગમે એકમાં ડ્રો કરું છું, તમારું ધ્યાન ખેંચવા. રેડી? અત્યારે આપણે આને શું કહી દઈશું ભાઈ? આર કહી દઈશું. હું લખી દઉં છું. આ આર ની વેલ્યુ તમને કેટલી આપી છે? 1 ઓહમ આપેલી છે. બરાબર, અત્યારે આપણે આર ના ફોર્મમાં ડેરિવેશન કરશું. બીકોઝ ક્યારે પણ જીનીટ ની અંદર કે એમસીક્યુ માં તમને આ આર ની વેલ્યુ અલગ આપે તો તમારે કરવાનું શું ભાઈ? ખાલી આર ની જગ્યાએ એ વેલ્યુ પુટ કરી દેવાની. જ્યારે આપણે ડેરિવેશન કરી લઈએ ત્યારે હું તમને સલાહ આપીશ પાછી. બરાબર, તો વાતો પડી ગઈ. તો તમને એક્ઝામમાં ફિગર આપે તો કઈ પ્રશ્ન નથી, અને ના આપે તો તમને શું કહેશે ભાઈ કે એક ક્યુબ બનાવેલો છે અને એના બધા રજિસ્ટર જેની વેલ્યુ કેટલી છે ભાઈ? આર છે. આ કેટલી લાઇન્સ દેખાય છે ભાઈ? આ બધી લાઇન્સ છે એ એક જાતના રજિસ્ટર છે, એની વેલ્યુ કેટલી છે? આર છે. પછી તમને શું કહેશે ભાઈ કે એના ડાયાગોનલી ઓપોઝિટ પોઈન્ટ ફિગરમાં તમે જોશો તો અત્યારે આપણે બુકમાં છે એ પ્રમાણે ડ્રો કરી. બુકમાં આ રીતે ડાયાગોનલી ઓપોઝિટ બે પોઈન્ટ આપ્યા છે. બરાબર છે, ડાયાગોનલી ઓપોઝિટ પોઈન્ટ કેટલા થશે જોવો જોઈએ? એક આ બે થશે. બરાબર, પછી શું થશે ભાઈ જોવો જોઈએ? આ બે સામસામે થશે. બરાબર છે, પછી આ બે થશે. તો આ રીતે ટોટલ તમને આમાં 4 પોઝિશન મળે. એમાંથી કોઈ પણ એક પોઝિશનમાં તમારે શું કરવાનું ભાઈ? બેટરી કનેક્ટ કરવાની. એ બેટરી કેટલા વોલ્ટની આપી છે જોવો જોઈએ? 10 વોલ્ટની. બરાબર, તમે બેટરી કનેક્ટ કરશો ભાઈ, E is equal to 10 વોલ્ટ. રેડી? ચલો, હવે આપણે નામ બુકમાં આપેલા જે પ્રમાણે આપી દે. જોવો જોઈએ પોઈન્ટ્સ ના નામ અહીંયા આપશો તમે. A, બરાબર, પછી B, C and D. તમે આપશો ભાઈ A ડેશ, રેડી, B ડેશ, C ડેશ and D ડેશ. બરાબર છે, તો ચલો ભાઈ, ફિગર ના આપે તો તમને શું કહેશે ભાઈ? એક તમારે 12 રજિસ્ટર કનેક્ટ કરી અને ક્યુબ બનાવવાનો, અને ક્યુબના ડાયાગોનલી ઓપોઝિટ પોઈન્ટ ઉપર તમારે 10 વોલ્ટની બેટરી કનેક્ટ કરવાની છે. અને હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે તમને કહી દઉં, ધ્યાન આપજો. તમારે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક આ જે આખો ક્યુબ છે ભાઈ એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. બરાબર, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. અને બીજું તમારે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? આ જેટલી બ્રાન્ચીસ દેખાય છે, જેટલી મતલબ ટોટલ અહીંયા 12 બ્રાન્ચીસ છે, એ 12 બધી બ્રાન્ચીસમાં તમારે કરંટ ફાઇન્ડ કરવાનો છે. હવે અહીંયા ધ્યાન આપજો ભાઈ, આમાં સિરીઝ અને પેરેલલ બેયનું મિક્સ કોમ્બિનેશન છે. એટલે આ સમ છે ભાઈ સિરીઝ અને પેરેલલની ટેકનિકથી સોલ્વ ન થાય. અને જ્યાં સિરીઝ પેરેલલની ટેકનિક કામ ના આવે ત્યાં તમને કિર્ચોફ્સના લો કામ આવશે. એ જ વસ્તુ મેં તમને જ્યારે કિર્ચોફ્સ લો સ્ટડી કરાવ્યું ત્યારે કીધું હતું કે કિર્ચોફ્સ લો તમને ક્યારે કામ આવે? તો ભાઈ જ્યારે સિરીઝ અને પેરેલલનો કોન્સેપ્ટ તમને કામ ન આવે ત્યારે કિર્ચોફ્સના રૂલ કામ આવે. બરાબર છે, તો અહીંયા આપણે કિર્ચોફના રૂલનો યુઝ કરશું અને એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અને બધી બ્રાન્ચમાં આપણે કરંટ ફાઇન્ડ કરશું. હવે કેમ ડ્રો કરવું ધ્યાન આપજો. એક્ઝામમાં જો આટલી ફિગર આપશે તો આગળનું તમારે ડ્રો કરવું પડશે, બધું નહીં આપે. બરાબર, તો જોતા જાજો ભાઈ. તમને ખબર જ છે સ્ટાર્ટ ક્યાંથી કરાય? બેટરીના પોઝિટિવ ટર્મિનલથી. બેટરીમાંથી કેટલો કરંટ પાસ થાય ભાઈ જોવો જોઈએ? ટોટલ આઈ કરંટ. બરાબર છે, હવે આ જે આઈ કરંટ છે ભાઈ, બરાબર, એના ચોખ્ખું દેખાય છે. ધ્યાન આપજો, આ એ જંકશન પાસેથી કેટલા ભાગ પડશે? 3 ભાગ પડશે. 1, 2 and 3. બરાબર છે, તો 3 ભાગ પડશે. એટલે એક ભાગ ક્યાં જશે? અહીંયા જોવો જોઈએ I/3. એક ભાગ અહીંયા જશે ભાઈ જોવો જોઈએ I/3. ને એક ભાગ ક્યાં જશે ભાઈ? ઉપર. બરાબર છે, I/3. રેડી? હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, કઈ આગળ વધવું? પેલા આની વારી લઈ. ચલો ભાઈ, I/3 કરંટ છે જોયું ઉપર જશે એટલે ક્યાં આવશે ભાઈ? જંકશન એડેસ પાસે આવશે. એડેસ પાસે ચેક કરો જી, પાછા એના 2 ભાગ પડશે. જો આ કરંટના કેટલા ભાગ પડશે ભાઈ જોવો જોઈએ? 2 ભાગ. તો I/3 ના 2 ભાગ કઈ રીતે કરાય? I/3 ડિવાઇડ બાય 2 એટલે કેટલા થાય? I/6 થાય. બરાબર, તો એક I/6 ક્યાં જશે ભાઈ? અહીંયા જશે જોવો જોઈએ I/6. અને બીજો I/6 ક્યાં આવશે ભાઈ? આ બ્રાન્ચમાં. રેડી? I/6 ક્યાં જશે ભાઈ? અહીંયાથી આગળ વધશે. હવે એની વાત આપણે પછી કરશું. હવે આ I/3 ની વારી પૂરી.
હવે આ I/3 ની વારી આવશે બરાબર. આ રીતે એક્ઝામમાં ડ્રો કરશો તો ઈઝી પડશે, એટલે બધું ભૂલાઈ જશે. ચલો આ I/3 ના પાછા ડી પાસે શું થશે? બે ભાગ પડશે, એક અહીંયા I/3 ના બે ભાગ કેટલા થશે ભાઈ? I/6. તો વન પાર્ટ ક્યાં જશે? અહીંયા જોવો જોઈએ I/6. એક ભાગ ક્યાં જશે ભાઈ? I/6 ઉપર. હવે કોની વારી બાકી ભાઈ? આનો વારો આવી ગયો, આનો વારો આવી ગયો. હવે આ I/3 બાકી. ચલો આ I/3 જોવો જોઈએ, આમ સીધો પાસ થશે જંકશન બી પાસે, પાછા એના બે ભાગ પડશે, એક ભાગ અહીંયા, એક ભાગ ઉપર બરાબર. તો I/3 ના બે ભાગ કરશો એટલે શું થશે ભાઈ? I/6 અને એક ભાગ ક્યાં જશે? જોવો જોઈએ અહીંયાથી આ રીતે ઉપર જશે બરાબર. I/6. હજી આપણું કામ બાકી છે બરાબર. 50% કામ પૂરું થઈ ગયું. હવે આગળ વધી. ચલો ભાઈ જોતા જજો. આ જંકશન પાસે ચેક કરો, અહીંયાથી I/6 ઉપર જાય છે, આમાંથી I/6 અહીંયા આવે છે. જો આ I/6 શું થયા? જો ડી ડેશ પાસે ભેગા થયા, તો બેયનું શું થાય? એડિશન થાય કે નહીં? હવે એકવાર આખું લખી આપું છું ભાઈ. I/6 પ્લસ I/6 કેટલા થશે ભાઈ? 2I/6. રેડી? અહીંયા શું થાય ભાઈ? 2 3 6, એટલે પાછા તમને કેટલા મળી ગયા ભાઈ? I/3. આગળ વધી. જો આ જંકશન પાસે શું થશે? ધ્યાનથી ચેક કરો જી ભાઈ. આ બીજે જંકશન પાસે એક અહીંયાથી I/6 અને એક જોવો જોઈએ આ બાજુથી દેખાય I/6 આવડો આ બે સુધી જોવો જોઈએ ભેગા થયા બરાબર. I/6 પ્લસ I/6 કેટલા થાય ભાઈ? 2I/6. અને તમે એને ઉડાડશો, કટ કરશો એટલે શું હશે ભાઈ? I/3. અને હજી એક બાકી છે, ધ્યાન આપજો ભાઈ અહીંયા. રેડી? આ સી જંકશન પાસે એક I/6 દેખાય અને બીજો I/6 બરાબર છે. જોવો જોઈએ આ બે શું થશે ભાઈ? અહીંયા ભેગા થશે અને ઉપર આ બે કરંટ ભેગો થઈને ક્યાં જશે ભાઈ? ઉપર. તમને કેટલો મળશે? જોવો જોઈએ I/3. હવે ચેક કરો જોઈએ ભાઈ, છેલ્લી વસ્તુ બાકી છે બરાબર છે. આ સીરીયસ પાસે, ચલો ભાઈ આ સીરીયસ પાસે અહીંયાથી જોવો જોઈએ કોણ આવ્યો? દેખાય? I/3 આવ્યો, બીજો I/3 અહીંયાથી આવ્યો અને ત્રીજો I/3 અહીંયાથી આવ્યો. ટોટલ 3 અક્ષર શું થયા ભાઈ? I/3 ભેગા થશે બરાબર. અને પાછું તમને શું મળી જશે? I. કેમ? તો કે ભાઈ I/3 જોયું પ્લસ I/3 પ્લસ I/3 કેટલા થાય? 3I/3. C3 કટ, પાછું I, મતલબ કે જ્યાં હતા ની આવી ગયો ને I થી નીકળ્યા હતા, પાછો I કરંટ આવી ગયો, મતલબ કે આપણી સર્કિટ શું થઈ ગઈ ભાઈ? આખી સાચી બરાબર છે. આનું સમજાઈ ગયું? હજી એક વાર રિવાઇઝ કરાવું. પેલા જંકશન પાસે કેટલા ભાગ પડશે? 3. I/3 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 અને I/3 ના પાછા આગળ જતા કેટલા ભાગ પડશે? 2. I/6 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 અને અહીંયા પાછું આવશે I/6 I/6 ને આગળ I/6 પાછા ભેગા થઈ અને શું મળશે? I/3 અને I/3 ભેગા થઈ અને પાછું તમને શું મળશે ભાઈ? I. હવે આપણે આ કિર્ચોફ લો એપ્લાય કરી બરાબર. કિર્ચોફનો સેકન્ડ લો બરાબર. ચલો એક તમને ખાસ સલાહ આપવાની ભાઈ કે તમારે કિર્ચોફ લો છે એનો સેકન્ડ યુઝ છે બરાબર છે, એકવાર નોટમાં જોઈ લેવાનો અને કોઈ એવું રિવાઇઝ તો દર વખતે કરાવીશ જ બરાબર. આપણે મેં તમને એમાં બેઝિક 4 યુઝ શીખવાડ્યા હતા, રિવાઇઝ કરી દઉં કે તમારે લૂપ લેવાની. તો તમારી લૂપ અને કરંટ જો એક જ ડાયરેક્શનમાં આગળ જતા હોય તો તમારે સાઇન કેવી લેવાની ભાઈ? નેગેટિવ, માઇનસ. પછી તમારી લૂપ એની સામે કરંટ સામે આવતો હોય બરાબર છે, તો સાઇન કેવી લેવાની? પ્લસ. પછી તમે બેટરીના સ્મોલ ટર્મિનલમાંથી ક્યાં જાવ ભાઈ? બીગ ટર્મિનલમાં જાઓ. તમારી લૂપ છે બરાબર, એ સ્મોલમાંથી ક્યાં જાય? બીગ ટર્મિનલમાં જાય તો તમારે પ્લસ લેવાનું અને બીગ ટર્મિનલમાંથી સ્મોલ ટર્મિનલમાં આવે તો તમારે શું લેવાનું ભાઈ? માઇનસ લેવાનું બરાબર. અને ઓહ્મ્સ લો એપ્લાય કરવાનો I અને R માટે, V = IR બરાબર. ચલો હવે આપણે લૂપનું નામ લેશું. એક ખાસ સલાહ પાણી ભાઈ, તમે લૂપ છે એ કોઈ પણ ક્લોઝ લૂપ છે તો ચાલે. હું તમને ઘણા બધા ડેમો આપું છું, જોતા જજો ભાઈ. A B C C ડેશ થી ફરી અને બેટરી E અને પાછું A આ લ્યો તો ચાલે. અહીંયા જતા હોય મન પણ લઈ શકાય. A ડેશ D ડેશ C ડેશ બરાબર છે, ત્યાંથી ફરી બેટરીમાંથી એટલે આમાં 10 થી 15 અલગ અલગ તમે બરાબર છે લૂપ લઈ શકો છો. ગમે આપણે ગમે એક લૂપ લેશું એટલે તમારો સમ શો થઈ જશે બરાબર. આપણે કઈ લૂપ લેશું આમાં જોતા જજો બરાબર. તો આપણે લૂપ લેશું ભાઈ લૂપ A, જોજો ભાઈ A to B દેખાય, B to C, C to C ડેશ, C ડેશ to બેટરી EMF તમે જે કહો E and E to again A. હવે જે જો આખું ક્લોઝ લૂપ થઈ ગયું. હવે આપણે રૂલ એપ્લાય કરશું બરાબર. જોતા જાજો ભાઈ. ચલો લૂપ ક્યાં જાય છે ભાઈ? જો A to B, આ લૂપ કહું છું A to B દેખાય, A to B, A to B
બરાબર. અને કરંટ એ ક્યાં જાય છે જોવો જોઈએ, આમ A to B, બે લૂપ અને કરંટ બેની ડિરેક્શન કેવી છે ભાઈ, સેમ જ છે. સાઇન શું લેશો ભાઈ, માઇનસ. પછી અહીંયા શું કરશો ભાઈ, રજિસ્ટરમાં ઓહ્મ્સ લો એપ્લાય કરશો. રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય કરંટ પાસિંગ થ્રુ ઇટ. શું છે ભાઈ, V ઇઝ ઇક્વલ ટુ IR. અહીંયા I કેટલો છે ધ્યાન આપજો ભાઈ, I/3 છે ઇન્ટુ R. આગળ વધી હવે ક્યાં જશું ભાઈ, B to C દેખાય, A to B ગયા, B to C. ચલો ભાઈ તમે B to C જાશો તો કરંટ એ ક્યાં જાય છે જોવો જોઈએ, B to C જ જાય છે, મતલબ બે સેમ ડિરેક્શનમાં છે. શું લખશો ભાઈ, માઇનસ સાઇન શું હશે, માઇનસ I/6 ઇન્ટુ આ વાયર છે એનો રેઝિસ્ટન્સ આપણે કેટલો ગેસ કર્યો છે ભાઈ, R. બધા વાયરનો રેઝિસ્ટન્સ યાદ રાખજો ભાઈ, R આપેલો છે, ભૂલાય નહીં. મેં એકમાં ડ્રો કર્યું છે, બધામાં તમારે સમજીને ચાલવાનું. બરાબર. આગળ વધી હવે ક્યાં જશું ભાઈ, જોવો જોઈએ C to C દેખાય, C to C. ચલો ભાઈ C to C લૂપ ઉપર જશે અને તમારો કરંટ ક્યાં જાય છે ભાઈ, ઉપર જ જાય છે. બે સેમ છે, ડિરેક્શન શું આવશે, માઇનસ. અહીંયા કેટલું આવશે જોવો જોઈએ, I/3. ભૂલ ન કરતા. બરાબર, I/3 ઇન્ટુ R. આગળ વધી હવે ક્યાં જશું ભાઈ, C' ટુ બેટરી. જોવો જોઈએ C' ટુ બેટરી છે એમાંથી તમે પાછા ફરીને ક્યાં આવશો ભાઈ, એ ઉપર આવશો. ચેક કરો, આમથી ફરીને તમે આમ જાશો, આમ. બરાબર છે. તો તમે કઈ બાજુ જોવો છો, જોવો જોઈએ નાના ટર્મિનલમાંથી મોટા ટર્મિનલમાં જાઓ છો. બરાબર, આ રીતે સ્મોલ ટર્મિનલમાંથી બિગમાં, એટલે શું હશે ભાઈ, પ્લસ. અને અહીંયા શું મૂકશો, E. E ની વેલ્યુ પછી આપણે એપ્લાય કરશું. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ, 0. ચલો નેક્સ્ટ સ્ટેપ જોતા જાજો ભાઈ. શું આવશે, માઇનસ I/3 ઇન્ટુ R, માઇનસ I/6 ઇન્ટુ R. અહીંયા શું હશે ભાઈ, માઇનસ I/3 ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ EMF E ને સામે જવા દો એટલે શું થઈ જાય જોવો જોઈએ, માઇનસ E થઈ જાય. ચલો ભાઈ જોઈ શકો છો સામ સામે માઇનસ માઇનસ બધું સુધી હશે ભાઈ, પ્લસ. રેડી. ચલો ભાઈ હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરશું જોવો જોઈએ, બધામાંથી R અને I અને R બે કોમન કાઢી નાખી, અથવા તો બેલા બેને બધાને શું કરી નાખે આપણે પ્લસમાં જવા દઈએ. બરાબર. અને IR ને શું કરી નાખી કોમન, શાંતિથી વિચાર લ્યો. બરાબર, સામ સામે માઇનસ માઇનસ પ્લસ કર્યું અને આ બધામાંથી મેં IR શું કર્યા, કોમન. આમાંથી IR નીકળી જાય એટલે શું હશે ભાઈ, 1/3. અહીંયા પ્લસ થઈ ગયું, બધું પ્લસ થઈ ગયું ભાઈ. અહીંયા શું હશે જોજો, 1/6. અહીંયા શું હશે ભાઈ, 1/3 ઇઝ ઇક્વલ ટુ EMF ની વેલ્યુ ભૂલાય નહીં ભાઈ. EMF ની વેલ્યુ કેટલી છે ભાઈ, જોવો જોઈએ 10. આપણે એક કામ કરી, આ 10 ની વેલ્યુ થોડીક વાર પછી એપ્લાય કરી. બરાબર છે, એનું કારણ તમને ખબર પડી જશે. રેડી. ચલો ખબર પડી ગઈ. હવે આનો LCM લેશું, ધ્યાન આપજો. શું જોવો જોઈએ, સો I ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ શાંતિથી વિચારજો, 1/3 પ્લસ 1/3 કેટલા થાય, 2/3. દેખાય, 1/3 પ્લસ 1/3 કેટલા થાય, 2/3 પ્લસ 1/6 as it is. રેડી, ઇઝ ઇક્વલ ટુ EMF E. ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ, I ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે એનું LCM લઈ. બરાબર છે, જોવો જોઈએ સામ સામે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું. 6 2 12 દેખાય ભાઈ, 6 2 12 પ્લસ 3 1 3 अपॉन 6 3 18 इज इक्वल टू E. बराबर. શું આવશે જોવો જોઈએ, I ઇન્ટુ R ઇઝ ઇક્વલ, ચલો ભાઈ 12 પ્લસ 3 કેટલા થશે ભાઈ, 15 ડિવાઇડ બાય 18 ઇઝ ઇક્વલ ટુ EMF E. નેક્સ્ટ સ્ટેપ, I ઇન્ટુ R. ચલો ભાઈ આનું આપણે કટ કરશું ભાઈ. શું થશે જોવો જોઈએ, 3 5 15 and 3 6 18 ઇઝ ઇક્વલ ટુ E. રેડી. ચલો આને આપણે હાઇલાઇટ કરી નાખી. બરાબર. અને આને ઇક્વેશન નંબર આપી દે 1. હવે ધ્યાન રાખજો ભાઈ. બરાબર. હવે આપણે આગળ વધી જઈએ. હવે આપણે આને સિમ્પ્લિફાય કરી નાખીએ. મેં શું કીધું ભાઈ કે આપણે આખાનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. આ R છે એ કોણ છે ભાઈ, ગમે એક બ્રાન્ચનો રેઝિસ્ટન્સ છે. આપણે આખાનો ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો છે. બરાબર છે. તો આપણે શું કરીએ ભાઈ, આને આખાની જગ્યાએ એનો એક ઇક્વિવેલન્ટ ડ્રો કરી નાખી. બરાબર છે, આવડો આ જોવું જોઈએ. રેડી. એને આપણે નામ આપી દઈએ ભાઈ R ઇક્વિવેલન્ટ. બરાબર. અને આખાનું તમે ઇક્વિવેલન્ટ ગેસ કરી લ્યો તો પાછળ વધ્યું શું ભાઈ, જોવો જોઈએ બેટરી ખાલી વધી. બરાબર. તો બેટરી ડ્રો કરી નાખી, જોવો જોઈએ આ રીતે. રેડી. બુકમાં બધું નહીં હોય, ધ્યાન આપજો. E ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ. બરાબર. તો અહીંયાથી ટોટલ કરંટ પાસ થશે I. જોયું. તો આ ફિગર ઉપરથી તમને શું દેખાય છે જોવો જોઈએ, તમને શું મળશે, E ઇઝ ઇક્વલ ટુ અહીં ઓહ્મ્સ લો એપ્લાય કરો શું થાય, I ઇન્ટુ R. દેખાય, I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. બરાબર છે. હવે
આ વેલ્યુ શું કરશું ભાઈ આપણે જો ઇક્વેશન નંબર 1 માં બરાબર છે ઇક્વેશન નંબર 1 માં પુટ કરશું એટલે તમને શું મળશે જો અહીંયા લખું છું ફ્રોમ ઇક્વેશન નંબર 1 રેડી શું થશે જો I into R in bracket 5/6 ready is equal to चलो भाई E is equal to શું મૂકશો ભાઈ I into R equivalent બરાબર ચલો હવે શું જોવો જોઈએ સામે I શું થઈ ગયા ભાઈ કટ બરાબર છે અહીંયા શું ગયું પાછળ R equivalent is equal to ધ્યાન આપજો ભાઈ I કટ આ લખું છું પેલા R equivalent જે તમારે ફાઇન્ડ કરવાનો છે is equal to 5/6 into R હવે ખાસ સલાહ આપવાની છે ભાઈ ધ્યાન આપજો તમને હું ક્યારનો એમ કહું છું કે આપણે એની વેલ્યુ પુટ નથી કરતા છેલ્લે તો એનું રીઝન શું હતું આ હતું કે હવે તમારે જીનીટ માટે ગુજકેટ માટે એમસીક્યુ માં એટલું યાદ રાખી લેવાનું કે જો આવી ફિગર હોય યાદ રાખજો અને ડાયાગોનલી ઓપોઝિટ પોઈન્ટની વાત કરેલી હોય તો આવો નેટવર્ક હોય ને ભાઈ બરાબર તેનો રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ કેટલો થાય 5/6 R થાય આને અલગથી નોટ ડાઉન કરી લેજો તમને કેવું ના પડે બરાબર 5/6 into R થાય એટલા માટે આપણે વેલ્યુ પુટ નથી કરી હવે R ની વેલ્યુ પુટ કરી નાખી કેટલી 1 હવે તમે સમજાણું મેં તમને 10-15 મિનિટ પહેલા કીધું હતું કે સપોઝ તમને એક્ઝામની અંદર આ 1 ઓહમ ની જગ્યાએ 5 ઓહમ આપે તો અહીંયા તમારે 5 મૂકી દેવાના 10 આપે તો અહીંયા 10 મૂકી દેવાના તો આ બની ગયું તમારું ઓલરાઉન્ડર ઇક્વેશન બરાબર ચલો અહીંયા આપણે 1 ઓહમ પુટ કરશું એટલે તમને કેટલા મળશે ભાઈ જો 5/6 into 1 5/6 બરાબર આ તમને મળી ગયો ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ હવે આપણે શું ફાઇન્ડ કરવો છે ભાઈ કરંટ બરાબર છે તો આપણે આગળ વધશું ચલો ભાઈ હવે આપણે કરંટ ફાઇન્ડ કરવો છે એટલે પાછો ઇક્વેશન 1 નો યુઝ કરશું ધ્યાન આપજો ભાઈ ફ્રોમ ઇક્વેશન 1 એક કામ પૂરું થઈ ગયું ફ્રોમ ઇક્વેશન 1 ચલો ઇક્વેશન 1 શું કામ હાઇલાઇટ કર્યું હવે ખબર પડી ગઈ તમને તો થોડું પ્લાનિંગ થી આગળ વધવું પડે બે ત્રણ પ્રેક્ટિસ કરશો એટલે સમજાઈ જશે યાદ રહી જશે બરાબર કેટલા આગળ બધું ચલો ભાઈ I છે એ તમારે ફાઇન્ડ કરવાના છે I ને રીડીઝ રાખશો ચલો R છે એની વેલ્યુ હવે પુટ કરીએ આપણે કેટલી છે ભાઈ 1 ને કેટલા છે જોવો દે 5/6 ઇઝ ઇક્વલ ટુ ચલો ભાઈ EMF E કેટલા છે જોવો દે 10 વોલ્ટ બરાબર છે નેક્સ્ટ સ્ટેપ I ઇઝ ઇક્વલ ચલો ભાઈ શું થશે જોવો દે શાંતિથી 6 ક્યાં જશે સામે 10 6 જા 60 5 ક્યાં આવશે નીચે 60/5 12 5 જા 60 કેટલા થશે ભાઈ 12 એમ્પિયર જોવો જોઈએ તો આ તમને ધ્યાન આપજો ભાઈ જે ટોટલ કરંટ I મળ્યો છે હવે એકવાર ટોટલ કરંટ મળી જાય પછી તમને બધું આવડશે કેમ તો હવે અહીંયા બે જ વસ્તુ છે I/3 છે ને I/6 છે 6 વખત 6 ટાઈમ્સ શું છે ભાઈ બધામાં I/3 છે અને 6 ટાઈમ I/6 છે એટલે ટોટલ 12 થઈ ગયા તો કરવાનું શું ભાઈ એકવાર તમારે આને 3 થી ડિવાઈડ કરવાના એકવાર તમારે એને 6 થી ડિવાઈડ કરવાના તો એ આખું લખી આપું છું બરાબર છે જોતા જાજો રેડી તો ભાઈ હવે બધી બ્રાન્ચમાં કરંટ ફાઇન્ડ કરવો હોય તો આપણે પહેલા I/3 વાળી બધી બ્રાન્ચ છે એ ગોતી લઈએ બરાબર છે ખાલી નામ લખવાના છે જોતા જાજો ભાઈ ફ્રોમ ફિગર ચલો I/3 વાળી કેટલી બ્રાન્ચ છે જોવો છે I of AB દેખાય I of AB is equal to I of AD is equal to I of AA dash રેડી આ ત્રણ થઈ ગઈ હજી ધ્યાન આપજો ભાઈ is equal to I of B dash C dash I of B dash C dash is equal to I of C dash D dash દેખાય ઉપરની બ્રાન્ચ I of C dash D dash is equal to હજી એક બાકી છે I of CC dash દેખાય એમાં I/3 કરંટ છે શું છે ભાઈ I of CC dash જો 6 થઈ ગયા is equal to આ બધામાં કેટલો કરંટ છે ભાઈ I/3 હવે તો સમજી ગઈ છો I આપણને કેટલા મળ્યા ગરમા ગરમ 12 આ ખાલી 12 પુટ કરી દેવાના 12/3 કેટલા આવશે ભાઈ 4 એમ્પિયર પડી ગઈ તો મતલબ કે આ 6 બ્રાન્ચમાંથી 4 એમ્પિયર કરંટ પાસ થાય છે અને રિમેનિંગ જે 6 બ્રાન્ચ છે ભાઈ એ બધામાંથી કેટલો કરંટ છે જોવો છે I/6 ચલો આપણે એને ફાઇન્ડ કરીએ I/6 વાળી કેટલી બ્રાન્ચીસ છે જોવો છે અહીંયા જોવો છે એક આવશે I of CD રેડી I of CD is equal to I of DD dash I of DD dash is equal to I of A dash D dash ready I of A dash D dash પછી I is equal to I of BC ready is equal to I of BB dash દેખાય and is equal to last આવશે ભાઈ I of જો A dash B dash
અહીં તમે મૂકી દેશો I of A dash B dash. ચલો આ બધામાંથી કેટલો કરંટ પાસ થાય છે ચેક કરો જોઈએ ભાઈ, I/6. I ની વેલ્યુ પુટ કરી દેશો 12/6, 6 2 12, 2 એમ્પિયર. મતલબ આ બધામાંથી કેટલો કરંટ પાસ થતો હોય છે ભાઈ, 2 એમ્પિયર. તો આખો સમ તમને કમ્પ્લીટલી કેલ્ક્યુલેટ કરીને આપ્યો છે. હવે સૌથી તમને ઈઝી પડશે, પ્રેક્ટિસ કરશો બરાબર છે. એક વાર વાંચીને મોડેલોમાં ટ્રાય કરજો તો તમને આખું આવડી જશે બરાબર. ચલો ભાઈ હવે નેક્સ્ટ સમ તરફ આગળ વધી. એક્ઝામ્પલ નંબર 3.7. એમાં તમને આટલી એક્ઝેક્ટ ફિગર ડ્રો કરીને આપેલી હશે. બાકીના કરંટ્સ ને બધું તમારે એક્ઝામમાં ડ્રો કરીને બતાવવું પડશે. તો કઈ આગળ વસ્તુ ધ્યાન આપજો ભાઈ, પ્લાનિંગ થી ચાલુ પડશે. અહીંયા બે બેટરી આપેલી છે, તમને ખબર છે કરંટ હંમેશા શું થાય, બેટરીના પ્લસ માંથી પાસ થાય બરાબર, ત્યાંથી નીકળે. તો આપણે સ્ટાર્ટ કરશું મોટી બેટરી 10 વોલ્ટ થી. નાખજો ભાઈ, અહીંયાથી સપોઝ કરંટ પાસ થાય છે I1. તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આ આખી લાઈનમાં I1 કરંટ જ હોય અને સેમ ડિરેક્શનમાં જ હોય બરાબર. એટલે નાની નાની વસ્તુ તમારે ખાસ શીખવા જેવી છે. એટલે ખબર પડી ગઈ આમાં કેટલો કરંટ હશે I1. હવે ધ્યાન આપજો ભાઈ, આ I1 કરંટ એ પાસે જાય એટલે જંકશન એ પાસે શું થાય, એના બે ભાગ પડે. એક કરંટ ઉપર જશે અને બીજો ક્યાં જાય, નીચે જાય બરાબર. તો સપોઝ અહીંયા કરંટ જશે ભાઈ I2. જો જોઈએ તો ઓબ્વિયસ વાત છે, તમે જ કહો છો ભાઈ આ I1 છે એમાંથી I2 કરંટ ઉપર નીકળી ગયો તો પાછળ કેટલો વધ્યો ભાઈ, તો કે I1 માઇનસ I2 બરાબર. એનું એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ આ 10 એમ્પિયર હોય, એમાંથી 3 એમ્પિયર અહીંયા જાય તો પાછળ અહીંયા કેટલો જાય ભાઈ, તો કે 7 એમ્પિયર. કેમ ખબર પડી, તો તમે 10 માંથી શું કર્યા ભાઈ, 3 ને માઇનસ કર્યા. એવી રીતના I1 માઇનસ I2 અમારી પાસે થશે. હવે આગળ વધી. ચલો ભાઈ આ જે I2 કરંટ છે ભાઈ એ આગળ જતા શું થશે ભાઈ, જોવો જોઈએ. અહીંયા પહોંચશે I2 ત્યાં જંકશન બી પાસે. હવે ધ્યાન આપજો ભાઈ, આ બેટરીમાંથી જો પ્લસ માંથી કરંટ નીકળશે ને ભાઈ, આ બેટરી પર શું આપશે, પોતાનો કરંટ આપશે. એ કરંટ સપોઝ અહીંયા છે I3. હવે પ્લસ માંથી પાસ થાય છે, આપણે એને ગેસ કરી I3. ધ્યાન આપજો ભાઈ. તો આ I3 અને આ I2 દેખાય, આ બે બી પાસે શું થશે ભાઈ, ભેગા થાય છે બરાબર છે. એટલે અહીંયા શું થશે ભાઈ, બેનું એડિશન થશે. I2 પ્લસ I3 દેખાય. આ કરંટ ક્યાંથી નીકળશે ભાઈ, આ 2 ઓહમ માંથી. ધ્યાન આપજો બરાબર છે. હવે ધ્યાન આપજો, એક ખાસ ધ્યાન આપવાનું છે બરાબર. જંકશન C પાસે તમે નીચીને ચેક કરો શું થાય છે. જો અહીંયાથી ઉપરથી I2 પ્લસ I3 આવે છે. બીજી વાર લખી આપું છું, જો ઉપરથી I2 પ્લસ લખી જ નાખવાના આવે છે, પણ I1 થી જો દૂર જાય છે. તો આપણે શીખવાયું હતું આજે કિર્ચોફ ફર્સ્ટ લો કરંટ રૂલમાં કે જે કરંટ જંકશન પાસે આવતો હોય ભાઈ, ઇનકમિંગ હોય એને પોઝિટિવ લેવાનું, અને જે આઉટગોઈંગ હોય એને શું લેવાનું, નેગેટિવ. તો આ ડિરેક્શન કઈ કઈ ઈઝી લખાઈ જોવો જોઈએ. તો કે આ C પાસે ઇનકમિંગ છે, આને શું લેવાના, પ્લસ જ લેવાના. I2 પ્લસ I3 જોવો જોઈએ. રેડી. પણ I1 શું થાય, જો ત્યાંથી આઉટગોઈંગ છે એટલે આઉટગોઈંગ આપણે શું લેશું ભાઈ, માઇનસ બરાબર. તો આ બ્રાન્ચમાંથી આટલો કરંટ પાસ થતો હોય છે. આપણે સાચાજી ખોટા એમાં ખબર પડી જશે. જોવો જોઈએ બરાબર. હવે જો છેલ્લી વાત બાકી રહી, D પાસે શું થાય જોવો જોઈએ. ઉપરથી કેટલો કરંટ આવ્યો ભાઈ, I2 પ્લસ I3 માઇનસ I1 દેખાય. અને અહીંયાથી કેટલો કરંટ આવે છે, જોવો જોઈએ I1 માઇનસ I2. એવો બીજી વાર લખી આપું ભાઈ, I1 માઇનસ I2. ચલો આ બે કરંટ D પાસે શું થશે ભાઈ, જંકશન D પાસે ભેગા થશે. એટલે શું થશે જોવો જોઈએ, I1 માઇનસ I1 કટ. ચેક કરો, માઇનસ I2 પ્લસ I2 કટ. વૈધો શું ખાલી પાછળ I3 બરાબર. તો અહીંયાથી શું થશે ભાઈ, I3 પાસ થશે. હવે તમારે ચેક કરવું હોય તો ચેક કરી લો બરાબર છે. આ લાઈન ની અંદર I3 કરંટ આપણે ગેસ કર્યો હતો, I3 કરંટ પાછો ફરીને અહીંયા આવી ગયો કે નહીં, જોવો જોઈએ બરાબર છે. તો મતલબ આપણી સર્કિટ સાચી છે. આટલું તમારે પહેલા ડ્રો કરવાનું. હવે તમે જોઈ શકો છો ભાઈ અહીંયા અનનોન સ્ટેપ કેટલા છે, 3 છે. ક્યાં એક I1 I2 I3. તો તમારે શું કરવું પડે ભાઈ, મિનિમમ 3 ઇક્વેશન બનાવવા પડે મેથેમેટિક રૂલ પ્રમાણે. તો એ 3 ઇક્વેશન મિનિમમ હોય તો શું થાય, 3 ક્વોન્ટિટી સોલ્વ થાય. તમારે ફાઇન્ડ શું કરવાનું ભાઈ, આ જેટલી બ્રાન્ચ છે, જેટલી બ્રાન્ચ એ બધામાંથી તમારે કરંટ ફાઇન્ડ કરવાનો છે. એકવાર તમારી પાસે I1 I2 અને I3 આવી જાય તો પછી શું કરવાનું છે ભાઈ, આમાં ખાલી એડિશન કરવાનું છે. જોયું I2 પ્લસ I3 એ તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર. ખાલી 2 જ મિનિટ થશે. આ બ્રાન્ચમાં કરંટ પૂછે CD દેખાય તો ખાલી આટલું જ કરવાનું. આ બ્રાન્ચમાં કરંટ પૂછે AD માં તો આટલું ખાલી સબટ્રેક્શન કરવાનું બરાબર. આપણે શું કરશું ભાઈ, I1 I2 I3 પેલા ફાઇન્ડ કરી લેશું એટલે બાકી બ્રાન્ચના કરંટ તમે ઓટોમેટિક પ્લસ માઇનસ કરવાથી આવી જાય. તો આપણે અહીંયા શું કરશું ભાઈ, કિર્ચોફ સેકન્ડ રૂલ એપ્લાય કરશું.
હજી પણ રિવાઇઝ કરી દઉં છું, બરાબર. લૂપ અને કરંટ બે સેમ ડિરેક્શનમાં હોય તો માઇનસ, બે સામસામે આવે તો પ્લસ, બેટરીના નાના ટર્મિનલમાંથી મોટામાં જાવ તો પ્લસ અને મોટા ટર્મિનલમાંથી નાના ટર્મિનલમાં જાવ તો માઇનસ. લૂપ ઉપર ધ્યાન આપવાનું. ચલો ભાઈ, આપણે 3 લૂપ લેવી પડશે. મેં તમને કીધું પ્રમાણે એક અહીંયા લેશું, બીજી અહીંયા લેશું અને ત્રીજી લૂપ આ લેશું. દેખાય? ક્લોઝ લૂપ લેવાની. આ ક્લોઝ લૂપ છે 1, 2 and 3. બરાબર. હવે જોતા જાય. ચલો આપણે પહેલા લેશું આ લૂપ. દેખાય? A to B, B to C and C to again A. જોતા જજો ભાઈ. લૂપ A to B, ready? B to C and C to again A, and you have to apply here Kirchhoff's second rule. Ready? ચલો ભાઈ, હવે ધ્યાન આપજો. આપણે ક્યાં જવાનું છે? A to B. દેખાય? A to B. અને આ કરંટ ક્યાં જાય છે? જોવો છે A to B જાય છે. બેની રિએક્શન કેવી છે? સેમ છે. તો અહીંયા તમે શું લેશો ભાઈ? માઇનસ. હવે ઓહ્મ્સ લો એપ્લાય કરો, રેઝિસ્ટન્સ અને એમાંથી પાસ થતો કરંટ કેટલા છે? 4 અને એમાંથી કેટલો કરંટ પાસ થાય છે? ધ્યાનથી જોવો, I2. હવે જે ભૂલાય નહીં કાંઈ, તો છે -4 I2. આગળ વધી. હવે આપણે ક્યાં જઈએ? જોવો જઈએ B to C. દેખાય? પેલા આપણે A to B ગયા, હવે ક્યાં જશું ભાઈ? B to C. તમે લૂપ ને ક્યાં લઈ જશો ભાઈ? B to C. કરંટ ક્યાં જાય છે? જોવો જઈએ, કરંટ નીચે જાય છે. B to C. પાછી ડિરેક્શન સેમ છે, શું લેશો ભાઈ? માઇનસ. હવે જેના જો બ્રેકેટ ડ્રો કરવાનું એટલે વાંધો ન આવે. I2 plus I3 ઇન બ્રેકેટ. દેખાય? ઇન્ટુ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે ભાઈ? 2 છે. અહીંયા શું લખી નાખશો ભાઈ? 2. આ થઈ ગયો ઓહ્મ્સ લો, IR. ચલો છેલ્લી વાત શું છે? જો C2A. દેખાય? આપણે ક્યાં ગયા? A to B, B to C, અગેન C2A. જો દે. હવે તમે C2A જાવ તો લૂપમાં, લૂપ ક્યાં જાય છે? CCA. અને કરંટ ક્યાં જાય છે? જોવો જોઈએ C2A. બેની રિએક્શન કેવી છે? પાછી સેમ. શું લખશો ભાઈ અહીંયા? માઇનસ. હવે ઓહ્મ્સ લો એટલે અહીંયા કરશો ભાઈ રજિસ્ટરમાં. દેખાય? 1I1 રજિસ્ટર, એમાંથી પાસ થતો કરંટ કેટલો છે? I1. લખી જ આપવું જોઈએ શું હશે? 1 × I1. હવે અહીંયા ભૂલ ના કરતા ભાઈ, હજી રસ્તામાં બેટરી છે. ઘણા સ્ટુડન્ટ અહીંયા ભૂલ ખાઈ જાય છે, બરાબર. બેટરીમાં શું કરવાનું હોય ભાઈ? ટર્મિનલ જોવાના હોય. લૂપ ક્યાં છે? જોવો ક્યાં જાય છે? C2A. દેખાય? C2A. તમે C2A આમ જાશો આ બાજુ. દેખાય? C2A આ રીતે આમ જાશો. હવે તમારે ટર્મિનલ જોવાના. ઘણા સ્ટુડન્ટ શું કરે? કરંટ જોશે ભાઈ. બેટરીની અંદર શું જોવાના હોય? ટર્મિનલ. તો તમે ક્યાં જાશો? C2A માં નાના ટર્મિનલમાંથી. દેખાય? મોટા ટર્મિનલમાં. બરાબર છે. એટલા માટે અહીંયા શું લેશો ભાઈ? પ્લસ. અને કેટલા વોલ્ટ છે? જોવો 10 વોલ્ટ છે. 10 ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? 0. બરાબર છે. 10 વોલ્ટ છે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આને સિમ્પ્લિફાય કરી જોજો શું થશે. સો -4 I2. ચલો બ્રેકેટ ઓપન કરી ધ્યાન આપજો ભાઈ. -2 I2 માઇનસ અંદર જશે એટલે શું હશે? -2. દેખાય? I3 -I1. ચલો ભાઈ 10 ને ક્યાં જવાની? સામે. શું થશે? -10. ચલો આપણો બેનિફિટ તો થઈ ગયો ભાઈ. બધું માઇનસ પ્લસ થઈ ગયું. હવે આને વ્યવસ્થિત અરેન્જ કરી નાખી. સૌથી પહેલા બધું માઇનસ પ્લસ થઈ ગયું. I1 એક વાર છે, એને સૌથી આગળ લઈ લેશો ભાઈ. I1 તેના જો I2 બે વાર છે. 4 + 2 6 થશે. બરાબર? બધું પ્લસ થઈ ગયું. યાદ રાખજો ભાઈ. સામે શું હશે? 6 I2 અને I3 એક જ વાર એટલે શું લખો? 2 I3 ઇઝ ઇક્વલ ટુ સામે શું હશે ભાઈ? 10. બરાબર? આને તમે લોકો ભાઈ ઇક્વેશન નંબર શું આપી દેશો? જોવો જોઈએ 1. બરાબર છે. હવે આપણે આગળ વધી નેક્સ્ટ લૂપ. હજી કોઈને કાંઈ ખ્યાલ ના આવ્યો હોય હજી એક ચાન્સ છે. ચલો ભાઈ નેક્સ્ટ લૂપ આપણે લેશું. જોવો જોઈએ આવડ્યા. બરાબર? A to C, C to D and D to again A. A to C, C to D. Ready? And D to again A. અને કયો રૂલ એપ્લાય કરશો ભાઈ? KVL. રેડી? ચલો જો મનમાં તમારે પહેલેથી એડવાન્સ વિચારી જવાનું એટલે સુધી તમારે પ્રેક્ટિસ આવી જાય. બરાબર? પહેલા આપણે ક્યાં જશું ભાઈ? A to C. જો હવે ખાસ ધ્યાન આપજો ભાઈ. તમે A to C જાશો. A to C લૂપ કે જાય છે A to C. રસ્તામાં બે એલિમેન્ટ આવે છે, એક અહીંયા એક અહીંયા. એટલે બે જગ્યાએ તમારે કિર્ચોફ્સ લો એપ્લાય કરવો પડે. પહેલા બેટરીની વાત કરી તો બેટરીમાં મેં શું કીધું ભાઈ? કરંટ નહીં જોવાનો. શું જોવાનું? ટર્મિનલ. તમે A to C જાશો એટલે આ વખતે આપણો લૂપની ડિરેક્શન ક્યાં કહેજો? આમ બાજુ કહેજો. જોયું? A to C. તો તમે ક્યાં જશો ભાઈ? મોટા ટર્મિનલમાંથી નાના ટર્મિનલમાં. બરાબર? ફ્રોમ બિગ ટર્મિનલ ટુ સ્મોલ ટર્મિનલ. સો હશે માઇનસ. કેટલા લેશો ભાઈ? -10. હવે રજિસ્ટરની વારી. એમાં તમારે કરંટ જોવાનો અને ઓહ્મ્સ લો એપ્લાય કરવાનો.
ઇન્ટુ આર. જોજો ભાઈ તમારી લૂપ ક્યાં જાય છે એ ટુ સી, જે કાંઈ આપણે ક્યાં જાય છે એ ટુ સી, અને કરંટ આપણને સામે મળે છે, જો સામે ભટકાણો. શું લેશો ભાઈ? પ્લસ કેટલા આવશે? 1i1 દેખાય? 1i1. હવે ક્યાં જશો કે જોવો જી C2D. ચલો ભાઈ C2D તમે જશો નીચે તો કરંટ ક્યાં આવે છે ભાઈ? નીચે જ આવે છે. શું લેશો ભાઈ? માઇનસ. બરાબર. રજિસ્ટરની વેલ્યુ કેટલી છે જોવો જી 2 ઇન બ્રેકેટ. એમાંથી કેટલો કરંટ પાસ થાય છે જોવો જી i2 પ્લસ i3 માઇનસ i1. રેડી? i2 પ્લસ i3 માઇનસ i1. ચલો છેલ્લી વારી ક્યાં જશો આપણે જોવો જી D2A દેખાય? D2A. પેલા ક્યાં કે A to C, C to D, D2A. જો હવે D2A તમે જશો ઉપર લૂપમાં D2A તો કરંટ તમને ક્યાં મળ્યો ભાઈ? સામે મળ્યો. શું લેશો તમે? જોવો જી પ્લસ, અને રજિસ્ટરની વેલ્યુ કેટલી છે ભાઈ? 4, અને એમાંથી કેટલો કરંટ પાસ થાય છે ભાઈ? i1 માઇનસ i2. અહીંયા તમારે લખવાનું i1 માઇનસ i2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આને આપણે સિમ્પ્લિફાય કરી શું થશે? જોવો જી -10 પ્લસ i1. ચલો બ્રેકેટ ઓપન કરો જી, શું થશે? -2 i2 -2 i3 માઇનસ માઇનસ પ્લસ 2 i1. જોવો જી પ્લસ આ બ્રેકેટ ઓપન કરો, શું થશે ભાઈ? 4 i1 માઇનસ 4 i2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આખું સ્ટેપ સિમ્પ્લિફાય કરવાનું છે, ધ્યાન આપજો ભાઈ. -10. ચલો i1 ચેક કરો, i1 કેટલી વાર આવે છે? પ્લસ i1 પ્લસ 2 i1 3 i1 પ્લસ 4 i1 કેટલા થશે ભાઈ? પ્લસ 7 i1. રેડી? i2 કેટલી વાર આવે છે જોવો જી? -2 i2 માઇનસ 4 i2 કેટલા થશે ભાઈ? -6 i2. અને i3 જોવો છે એક જ વાર આવે છે, કેટલા છે જોવો જી? -2 i3 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? ચલો ભાઈ લાસ્ટ સ્ટેપ છે આનું. આને આપણે લખી નાખી 7 i1 -10 ક્યાં જવાથી ભાઈ? સામે પ્લસમાં. -6 i2 -2 i3 ઇઝ ઇક્વલ ટુ 10 સામે જશે એટલે કેટલા થશે ભાઈ? +10. આને આપણે નામ આપી દે ઇક્વેશન નંબર 2. રેડી? ચલો ભાઈ લાસ્ટ લૂપ તમારે લેવાની છે. ભાઈ આવડી આ લૂપ દેખાય? શું લેશો ભાઈ? બી. બરાબર? 2 બેટરીને આપણે નામ આપી દીધું છે EMF. B2E દેખાય? E2D. and જો ભાઈ D2C and C2 again D. રેડી? શું એપ્લાય કરશો ભાઈ? KVL. ફરી રિપીટ કરું છું, જોવો જોઈએ આ લૂપ આખી ક્લોઝ લૂપ કેટલી છે ભાઈ? B2 બેટરી એટલે કે EMF E, B2E, E2D, D2C and C2 again D. ચલો આપણે સ્ટાર્ટ કરી. પહેલા ક્યાં જશું ભાઈ? VC બેટરી બાજુ. ચલો હવે મેં શું કીધું તું પાછું કહું છું, બેટરીમાં તમારે ટર્મિનલ જોવાના, ટર્મિનલ કરંટ નહીં જોવાનો. અહીંયા ક્યાંય કરંટ ક્યારે જોવાય ભાઈ? રજિસ્ટર મૂકેલો હોય તો. અહીંયા ક્યાંય રજિસ્ટર આ આખી લાઈનમાં ક્યાંય મૂકેલો નથી, એક બેટરી જ છે. તો તમે જો B2 બેટરી આમ જશો, B2 આમ જશો નીચે જો તો તમે આ બાજુ જશો લૂપમાં આમ ફેરવીને. બરાબર? આ રીતે તમે ક્યાં જાવ છો? જો મોટા ટર્મિનલમાંથી નાના ટર્મિનલમાં જાવ છો. બરાબર? તો ડિરેક્શન શું લેશો ભાઈ? માઇનસ. કેટલા આવશે જોવો જોઈએ? 5. બરાબર? ચલો અહીંયા કઈ છે જ નહીં, અહીંયા કઈ એપ્લાય થાય નહીં. આગળ વધી હવે ક્યાં જશો ભાઈ? D2C દેખાય? D2C. ચલો ભાઈ D2C તમે લૂપને ક્યાં લઈ જશો? ઉપર આવી રીતના ફેરવીને જો આમથી ફેરવી અને D2C ઉપર જશો તો કરંટ તમને સામે મળ્યો. શું લખશો ભાઈ? પ્લસ રજિસ્ટરની વેલ્યુ મૂકવાની કેટલી છે? 2 ઇન બ્રેકેટ. એમાંથી કેટલો કરંટ પાસ થાય છે? i2 પ્લસ i3. રેડી? -i1. આગળ વધી છેલ્લું છે C2B દેખાય? C2B. ચલો ભાઈ તમે લૂપમાં આમ ફરી જોવો જોઈએ અને C2B તમે આમ જશો ઉપર કરંટ ક્યાં મળ્યો તમને? સામે. અગેન શું લેશો ભાઈ? પ્લસ. ચલો કેટલો છે? રજિસ્ટર 2. બરાબર? અને એમાંથી કેટલો કરંટ પાસ થાય છે ભાઈ? i2 પ્લસ i3 ઇઝ ઇક્વલ ટુ શું છે જોવો જોઈએ? 0. બરાબર? ચલો આને પણ સિમ્પ્લિફાય કરી ફટાફટ. શું છે? -5. ચલો બ્રેકેટ ઓપન કરો, શું થશે ભાઈ? 2i2 પ્લસ 2i3 માઇનસ 2i1 પ્લસ 2i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ. હવે એને અરેન્જ કરી નાખી વ્યવસ્થિત. ચલો ભાઈ -5 છે એ સામે જશે એટલે +5 થઈ જશે. હવે એટલું યાદ રાખજો. હવે આપણે i1 ની વારી લઈએ. i1 કેટલી વાર છે જોવો જોઈએ? એક જ વાર છે. એને લખી નાખશું -2i1. ચલો i2 જોવો જોઈએ 2i2
પ્લસ 2i2 કેટલા થશે ભાઈ 4i2 અહીંયા કેટલા થશે પ્લસ 4i2 i3 કેટલી વાર જોવો બે વખત 2i3 પ્લસ 2i3 કેટલા થશે ભાઈ 4i3 ઇક્વલ ટુ -5 ને ક્યાં જવા દેવાના છે ભાઈ સામે પ્લસમાં કેટલા આવશે +5 ભૂલાય નહીં લાસ્ટ સ્ટેપ આપણે શું કરશું ભાઈ આમાંથી જોજો 2 કોમન નીકળે છે જોયું આ બધામાંથી 2 કોમન નીકળે છે એ 2 કોમન નીકળી અને સામે જાય એટલે ક્યાં જશે ડિનોમિનેટરમાં નીચે જશે કેટલા થશે 5/2 કેટલા થશે 2.5 અને -i1 અહીંયાથી 2 આવી ગયા અહીંયાથી 2 જશે એટલે કેટલા થશે ભાઈ 2i2 અહીંયાથી 2 જશે એટલે કેટલા આવશે ભાઈ 2i3 અને 5/2 ક્યાં આવશે ભાઈ 5 ના નીચે આવશે કેટલા મળ્યા તમને 2.5 રેડી ચલો આ તમને મળી ગયું ફાઇનલી તમને થર્ડ ઇક્વેશન બરાબર છે ભાઈ ઇક્વેશન નંબર 3 ચલો ભાઈ હવે આપણને આ ત્રણ ઇક્વેશન મળી ગયા હવે ફિઝિક્સ નું કામ પૂરું હવે શેનું કામ ચાલુ થશે ભાઈ મેથ્સ નું આ ત્રણ ઇક્વેશન આપણે સોલ્વ કરવાના છે એટલે ત્રણ ઇક્વેશન ફરી પાછા અહીં લખી આપું છું બરાબર અને પછી આપણે શું કરશું ભાઈ સોલ્યુશન કરશું રેડી ચલો ભાઈ તમે જોઈ શકો છો કે અહીં આપણે ત્રણ ઇક્વેશન ને નોટ ડાઉન કરી લીધા છે હવે આપણે આનું કઈ કામ નથી બીજું અહીં આપણે ઉતાવળમાં માઇનસ લખ્યું હતું ભાઈ એ તમારે પ્લસ જ લખવાનું છે કારણ કે સામે બધું શું થશે ભાઈ માઇનસ પ્લસ જ થવાનું છે તો અહીંયા પણ આપણે લખી નાખ્યું છે વ્યવસ્થિત હવે આપણે એને સોલ્વ કરશું તો જો ભાઈ આપણે શું બુદ્ધિ વાપરશું સૌથી પહેલા આપણે ઇક્વેશન 1 અને 2 સોલ્વ કરશું શું કામ જોવો જોઈએ તો અહીંયા જો -+6 અને -+2 એ આખા સ્ટેપ ઉડી જાય છે તો બહુ ઈઝી પડશે જોવો જોઈએ આપણે લખી જ નાખી તો જોવો જોઈએ ફ્રોમ ઇક્વેશન 1 and 2 ચલો ભાઈ આપણે લખવું જોવો જોઈએ i1 + 6i2 + 2i3 = 10 ને સેકન્ડ આવશે ભાઈ 7i1 - 6i2 - 2i3 = 10 રેડી ચલો જો આખા સ્ટેપ બે કટ થઈ ગયા સામે અહીંયા શું લીધું ભાઈ i1 8i1 અહીંયા શું થશે ભાઈ 10 + 10 20 લાસ્ટ સ્ટેપ ચલો ભાઈ i1 કેટલો થશે જો 20/8 શું છે ભાઈ જો 4 5 20 4 2 2.5 એમ્પિયર રેડી તો ચલો ભાઈ તમને i1 છે એ મળી ગયો હવે આપણે આગળ વધી ચલો ભાઈ હવે બીજી વાર આપણે શું કરી ઇક્વેશન 2 and 3 ને સોલ્વ કરી બરાબર શું લખશું જોવો ફ્રોમ ઇક્વેશન 2 and 3 ચલો ભાઈ જોવો આને પાછું લખી નાખશું આપણે શું થશે 7i1 - 6i2 - 2i3 = 10 અહીંયા શું થશે ભાઈ જોવો -i1 + 2i2 + 2i3 = 2.5 રેડી ચલો ભાઈ હવે તમે જોઈ શકો છો કે 2i3 - 2i3 સુધી ગયા પટ થઈ ગયા અહીંયા શું થશે 7i1 - i1 કેટલા થશે જણાવજો ભાઈ 6i1 અહીંયા શું થશે ભાઈ -6 + 2 છે -4i2 આ બે સ્ટેપ પર થઈ ગયા અહીંયા શું થશે 10 + 2.5 12.5 બરાબર હવે આપણે શું કરશું ભાઈ i1 ની વેલ્યુ પુટ કરશું રેડી આપણે લખશું ભાઈ પુટ i1 = 2.5 એમ્પિયર બરાબર છે ચલો શું મળશે ઇક્વેશન જોવો 6 (2.5 - 4i2 = 12.5 રેડી ચલો ભાઈ આગળ સાથે જોવો 6 × 5 = 30 and 0 से ऊपर 3 6 2 12 plus 3 15 minus 4i2 = 12.5 નેક્સ્ટ સ્ટેપ ધ્યાન આપજો ભાઈ 4i2 છે જવા દી સામે પ્લસ માં આ 12.5 ક્યાં લઈ લેવાય આ બાજુ માઈનસ માં શું થશે જોવો 15 minus 12.5 = 4i2 રેડી ચલો ભાઈ આ માઈનસ કરતો એટલે કેટલા આવશે જોવો જોઈએ 2.5 = 4i2 લાસ્ટ સ્ટેપ ચલો ભાઈ i2 કેટલા મળશે 2.5 / 4 બરાબર તમને મળશે ભાઈ 0.625 એમ્પિયર અથવા તમે આમ લખો તો ચાલે 2.5 એટલે શું થાય 5/2 2 નીચે આવશે 2 4 8 5/8 એમ્પિયર બરાબર તમારી મરજી હવે શું કરશું ભાઈ આપણે લોકો આ જે i2 છે અને i1 એની વેલ્યુ શું કરશું ભાઈ ઇક્વેશન 1 માં પુટ કરશું બરાબર જુઓ જઈ પુટ values of
I1 and I2 in equation 1. ચલો ઇક્વેશન 1 માં પુટ કરશો તો થશે I1 કેટલા છે 2.5 બરાબર પ્લસ ચલો ભાઈ 6 I2 તમને કેટલા મળ્યા ભાઈ 0.625 રેડી પ્લસ 2I3 is equal to શું છે સામે 10 બરાબર ચલો આને લખી નાખી 2.5 પ્લસ 6 5 જા 30 0 આવશે ઉપર 3 6 2 જા 12 આવશે 5 1 6 6 જા 36 ને આવશે 7 રેડી અને અહીંયા આવશે 3.7 પ્લસ 2I3 is equal to 10 ચલો ભાઈ હવે એક સાથે કામ કરશું આપણે 10 માંથી આ બેને માઇનસ કરશું ડિવાઈડ બાય 2 કરશું બરાબર છે આ તમે કરશો એટલે તમને આન્સર મળશે જો 10 minus 2.5 minus 3.75 રેડી ડિવાઈડ બાય 2 તમને મળશે ભાઈ 1.875 તમને ફાઇનલી મળી ગયું I3 1.875 એમ્પિયર રેડી ચલો ભાઈ હજી તમને I1 I2 I3 મળ્યા છે હોમવર્કમાં તમારે 2 મિનિટ સાથે આ 3 બ્રાન્ચમાંથી કરંટ મેળવો છે બાકીમાંથી તમારે શું કરવાનું છે સબટ્રેક્શન કે એડિશન કરી અને તમારે ટ્રાય કરવાનું છે બરાબર છે 2 મિનિટ સાથે So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.